બધાને જો ગયા લેક્ચરની અંદર આપણે પદ્ય પાઠ જે છે અજેય સ ભવિષ્યથી તે વિજય થશે એનો અભ્યાસ કરતા હતા. એમાં આપણે શ્લોકો છે 1 થી 3 શ્લોકો છે તેનો અભ્યાસ છે કર્યો. તો થોડું પુનરાવર્તન કરી અને પછી આગળ અભ્યાસ છે કરીએ કે પહેલો શ્લોકની અંદર શું જોયું હતું આપણે કે ટોટલ 20 ગુણો છે. એ ચાણક્ય એનું નીતિસાર નામનો ગ્રંથ છે એની અંદર ટોટલ 20 ગુણો છે કીધા છે કે 20 ગુણો છે એ જો વ્યક્તિ એનું અનુસરણ કરે તો ખરેખર એનું જીવન છે ઉત્તમ બની રહે. અને એ ગુણો કોની પાસેથી શીખવાના છે તો સિંહ પાસેથી, બગલા પાસેથી, કૂતરા પાસેથી, ગધેડા પાસેથી, કાગડા પાસેથી અને કુકડા પાસેથી. કેટલા ગુણો શીખવાના છે એ આપણને પહેલા શ્લોકની અંદર બતાવ્યું છે કે સિંહાત પ્લસ એકમ સંધિ છૂટી પાડવાની છે. ખાસ યાદ રાખજો, સિંહાત દ હોય એમાંથી હંમેશા ત છે છૂટો પડે. સિંહાત એકમ સિંહ પાસેથી એક, બકાત એકમ એટલે બગલા પાસેથી એક, સટ શુનઃ એટલે કે કૂતરા પાસેથી 6, ત્રીણી ગર્ધપાત ગધેડા પાસેથી 3, વાયસઃ પંચ વાયસ એટલે કાગડો, કાગડા પાસેથી 5, શિક્ષઃ ચ એટલે કે શીખવા જોઈએ, અને ચત્વારી કુકુટાત અપી ચત્વારી એટલે 4, કુકુટાત એટલે કુકડા પાસેથી 4 શીખવા જોઈએ. સિંહ પાસેથી 1, બગલા પાસેથી 1, કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3, કાગડા પાસેથી 5 અને કુકડા પાસેથી 4 શીખવા જોઈએ. એવો અનુવાદ આપણે પહેલા શ્લોકનો ભણી ગયા છીએ. ત્યાર પછી બીજો શ્લોક છે કે પ્રભુતમ અલ્પકાર્ય વા યો નરઃ કર્તૃમ ઈચ્છતિ. પ્રભુતમ સંધિ છૂટી પાડીને અનુવાદ તમને કરાવેલો છે કે પ્રભુતમ એટલે ઘણું બધું, અલ્પકાર્ય એટલે ઓછું કાર્ય. જે ઓછું અથવા વધારે કાર્ય નરઃ યો નરઃ એટલે જે વ્યક્તિઓ છે, જે લોકો ઓછું અથવા વધારે કાર્ય કરવા કર્તૃમ ઈચ્છતિ કરવા ઈચ્છતા હોય તેવા વ્યક્તિએ કોના જેમ કાર્ય કરવું જોઈએ તો કે સર્વ આરંભેન તત્ કુર્યાત સિંહાત એકમ પ્રકીર્તિતમ. પ્રકીર્તિતમ એટલે કહેવાયું છે સિંહાત એકમ સિંહ પાસેથી. સર્વ આરંભેન તત્ કુર્યાત બધા જ પ્રકારે એ તમારે સિંહ પાસેથી એ શીખવું જોઈએ કે સિંહ જેમ શિકારની રાહમાં જ્યારે બેઠો હોય અને જ્યારે શિકાર એની સામે આવે ત્યારે ખરેખર એ બધા જ પોતાની શક્તિ છે તે ભેગી કરી અને શિકાર ઉપર તૂટી પડે છે અને છેવટે પોતાનું કાર્ય છે સિદ્ધ કરે છે. એટલે તમારે નાનું કાર્ય સિદ્ધ કરવાનું હોય, મોટું કાર્ય સિદ્ધ કરવાનું હોય, પરંતુ એ બધા જ પ્રકારે ખૂબ મહેનતથી કરવું જોઈએ એવો ગુણ છે એ આપણે સિંહ પાસેથી શીખવાનો છે. ત્યાર પછી ત્રીજો શ્લોક છે એ આપણે જોયો તો કે સર્વે ઇન્દ્રિયાણી સંયમ્ય ભગવત પતિતો જનઃ કાલદેશ ઉપપન્નાની સર્વ કાર્યાણી સાધયેત. સર્વ ઇન્દ્રિયાણી સંયમ્ય બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને, એકાગ્ર કરીને, બધી ઇન્દ્રિયોને ભેગી કરીને ભગવત પતિતો જનઃ બગલાની જેમ પડેલો માણસ, કાલદેશ ઉપપન્નાની એટલે સમય અને સંજોગો છે એને અનુસરીને ખરેખર વ્યક્તિએ છે એ બગલાની જેમ કોઈ પણ કાર્ય છે, જ્યારે એવું કાર્ય આપણું હોય ખૂબ જ મહત્ત્વનું અને એ કાર્ય જ્યારે સિદ્ધ કરવાનું હોય ત્યારે બગલો જેમ શિકારની રાહમાં બધી ઇન્દ્રિયોને કાબૂમાં કરી અને શિકારની રાહમાં બેઠો હોય અને શિકાર આવે એટલે એને ઝપટી લે, એની જેમ તમારે પણ સમય અને સંજોગોને અનુકૂળ થઈ અને બધી ઇન્દ્રિયોને કાબૂમાં રાખી અને તમારું કાર્ય છે સિદ્ધ કરવાનું છે. એટલે એનો ત્રીજા શ્લોકનો અનુવાદ પણ આપણે એ જ રીતના કર્યો હતો કે બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને બગલાની જેમ પડેલો સમજદાર માણસ છે એ કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો છે એણે સિદ્ધ કરવા જોઈએ. ત્યાર પછીનો ચોથો શ્લોક છે એનો અનુવાદ આપણે કરવાનો બાકી છે, એ કરીએ છીએ. પ્રાપ્ત અશી એટલે કે મળેલું ખાનાર. આની અંદર છે કૂતરાના ગુણ છે. કૂતરાના કેટલા ગુણ છે? 6 ગુણો કૂતરા પાસેથી શીખવાના છે. કયા એનો આપણે અહીંયા અનુવાદ છે જોવાનો છે. હજુ તમને ત્રીજા શ્લોકની અંદર શેના ગુણો કીધા છે? બગલાના. બગલા પાસેથી કેટલા ગુણો શીખવાના છે તો કે 1. સિંહ અને બગલો છે બંને પાસેથી 1 ગુણો છે શીખવાના છે. સિંહ પાસેથી કયો ગુણ શીખ્યો આપણે?
કે પ્રભુતમ અલ્પ કાર્ય, ઓછું અથવા વધારે કાર્ય કરવાનું હોય તો તે. અને બગલા પાસેથી કયો ગુણ શીખ્યો કે બધી ઇન્દ્રિયોને એકાગ્ર કરવાનો, બધી ઇન્દ્રિયો પર કાબુ મેળવવાનો ગુણ છે એ બગલા પાસેથી શીખ્યો. હવે ત્યાર પછી કૂતરા પાસેથી જે 6 ગુણ શીખવાના છે તેનો અભ્યાસ કરીએ. પ્રાપ્ત અશી, એનો અર્થ થાય છે મળેલું ખાનાર. તમને ખબર જ છે કે કૂતરાઓ જે છે તમારી શેરીમાં પણ કંઈક રખડતા ભટકતા હોય તો જે મળે એ ખાય, એટલે કે છે કે પ્રાપ્ત અશી મળેલું ખાનાર, સ્વ અલ્પ સંતુષ્ટ. સ્વ અલ્પ સંતુષ્ટ એટલે કે થોડામાં સંતોષ પામનાર. ત્યાર પછી સુનિંદ્રહ એટલે સારી રીતે ઊંઘનાર, ઘડીકમાં સૂઈ પણ જાય, થોડી વારમાં જાગી પણ જાય. સુનિંદ્રહ શીઘ્ર ચેતન, શીઘ્ર એટલે ઝડપથી જાગી જનાર. જેમ તો તમે એની પાસેથી ચાલો તો પણ એ તરત જાગી જાય. પ્રભુ ભક્તશ્ચ, પ્રભુ ભક્ત એટલે સ્વામી ભક્ત, વફાદાર. ત્યાર પછી શુરહચ અને બહાદુર. જ્ઞાતવ્યા જાણવા જોઈએ. સ્વગુણાહ ઈ હિ ષટ, સ્વનો અર્થ થાય છે કૂતરાના. કૂતરાના 6 ગુણો જાણવા જોઈએ. હિ એટલે ખરેખર કૂતરાના 6 ગુણો જાણવા જોઈએ. આ ગુણો છે કે યાદ રાખવાના. તમને એક્ઝામની અંદર જે વિકલ્પવાળી ખાલી જગ્યા પૂછાય એમાં પણ પૂછાઈ શકે છે. એટલે બધાના ગુણો, કૂતરાના કેટલા ગુણો છે તો કે 6. સિંહ અને બગલા એ બંનેના 1-1 ગુણ છે એ પણ યાદ રાખવાના. ત્યાર પછી ફરીવાર આપણે શ્લોક છે એનું ગુજરાતી જોઈએ કે પ્રાપ્ત અશી સ્વ અલ્પ સંતુષ્ટ સુનિંદ્ર શીઘ્રચેતન પ્રભુ ભક્ત ચ શુરઃ ચ જ્ઞાતવ્યા સ્વગુણા હિ ષટ. પ્રાપ્ત અશી એટલે મળેલું ખાનાર, સ્વ અલ્પ સંતુષ્ટ થોડામાં સંતોષ પામનાર, સુનિંદ્ર સારી રીતે ઊંઘનાર, શીઘ્ર ચેતન ઝડપથી જાગનાર, પ્રભુ ભક્ત એટલે સ્વામી ભક્ત, શુરઃ ચ બહાદુર, જ્ઞાતવ્યા સ્વગુણા હિ ષટ ખરેખર કૂતરા પાસેથી 6 ગુણો જાણવા જોઈએ. અનુવાદ છે, ખાસ બધા સમજીને યાદ રાખજો. ત્યાર પછી ચોથો શ્લોક પૂરો કર્યો. ત્યાર પછી 5મો શ્લોક છે એનો અનુવાદ આપણે જોઈએ કે અવિશ્રામ. કૂતરા પાસેથી જે 6 ગુણો જાણવા જેવા છે એનો અભ્યાસ આપણે કર્યો. ત્યાર પછી છે એ કોના ગુણો જોવાના છે? ગધેડા પાસેથી જે 3 ગુણો શીખવાના છે, ખૂબ જ મહત્ત્વના 3 ગુણો છે એ આપણે જોઈએ. પહેલાં સંસ્કૃતમાં કૂતરા પાસેથી જે 6 ગુણો શીખવાના છે મોઢે બધાને યાદ હોવા જોઈએ. કયા કયા? મળેલું ખાનાર, થોડામાં સંતોષ પામનાર, સારી રીતે ઊંઘનાર અને સારી રીતે જાગનાર, સ્વામી ભક્ત એટલે કે વફાદાર અને બહાદુર. 6 ગુણો બધાને મોઢે હોવા જોઈએ, કારણ કે એક્ઝામની અંદર પૂછાય આપણને યાદ હોવું જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 5 છે અવિશ્રામમ. શ્લોક 5 અવિશ્રામમ વહેદ ભારમ શીત ઉષ્ણમ ચ ન વિંદતી સસંતોષ્ટ તથા નિત્યમ ત્રીણી શિક્ષેત ગર્ધભાત. અવિશ્રામમ વહેદ ભારમ. અવિશ્રામમ એટલે કે થાક્યા વગર, વહેદ વહન કરે છે, ભારમ એટલે જે વજન ઉંચકે છે, વજન થાક્યા વિના જે વજન ઉંચકે છે. શીત ઉષ્ણમ ચ ન વિંદતી. શીત ઉષ્ણમ, શીત એટલે ઠંડી અને ઉષ્ણમ એટલે ગરમી, ઠંડી અને ગરમીની ચ ન વિંદતી. વિંદતી શબ્દ અહીંયા આપેલો છે. તો વિંદતી શબ્દ છે એનો અર્થ થાય છે મેળવવું, પણ અહીંયા આપણે અર્થ કરવાનો છે ન વિંદતી, એનો અર્થ થાય મેળવતો નથી. એટલે કે ખરેખર તે ઠંડી અને ગરમી એની પરવા કરતો નથી. સસંતોષ તથા, સહસંતોષ છતાં પણ એ સંતોષવાળો છે. નિત્યમ ત્રીણી શિક્ષેત ગર્ધભાત. આ 3 ગુણો છે એની પાસેથી શીખવા જેવા છે. કયા કયા? તો કે થાક્યા વગર એ વજન ઉંચકે છે. ત્યાર પછી શીત ઉષ્ણ ચ ન વિંદતી, ઠંડી અને ગરમીની પરવાહ કરતો નથી. ત્યાર પછી સસંતોષ તથા, અને શું કરે છે? હંમેશા સંતોષવાળો રહે છે. એટલે આ 3 ગુણો છે એ ગધેડા પાસેથી શીખવાના છે. કયા કયા? ફરીવાર જોઈ લો. થાક્યા વિના વજન ઉંચકે છે, ઠંડી અને ગરમીની પરવાહ કરતો નથી, અને ત્રીજું છે હંમેશા સંતોષવાળો રહે છે.
એક્ઝામની અંદર એવો પ્રશ્ન તમને પૂછાય કે હંમેશા સંતોષવાળો કોણ રહે છે, તો શું લખવાનું? ગધેડો. ગધેડા પાસેથી 3 ગુણો શીખવા જેવા છે. કયા કયા? થાક્યા વિના વજન ઉપાડે છે. અવિશ્રામમ વહેદ ભારમ, એનો અર્થ થાય છે થાક્યા વિના વજન ઉપાડે છે. શીતઃ ઉષ્ણઃ ચ ન વિંદતિ, એટલે કે ઠંડી અને ગરમીની પરવાહ કરતો નથી. હંમેશા સસંતોષ તથા નિત્યમ, નિત્યમ એટલે હંમેશા સંતોષવાળો રહે છે. ત્રીણી શિક્ષેત ગર્ધભાત, આ 3 ગુણો છે એ ગધેડા પાસેથી શીખવા જોઈએ. થઈને ગધેડા પાસેથી કેટલા ગુણો શીખવા જેવા છે? 3. કયા કયા? શું કરે છે? અવિશ્રામમાં વહેદ ભાર, થાક્યા વગર ભાર વહન કરે છે. ત્યાર પછી ઠંડી અને ગરમીની પરવાહ કરતો નથી ને હંમેશા સંતોષી રહે છે. આ 3 ગુણો ગધેડા પાસેથી શીખવા જોઈએ. આની ઉપરથી આપણે શું શીખવાનું છે કે ઠંડી હોય, ગરમી હોય, કોઈ પણ ઋતુ હોય, આપણે જે કાર્ય કરવાનું હોય હંમેશા કરવું જોઈએ. કેમ? સ્કૂલ ખુલ્લી હોય તો શિયાળામાં અંદર કડકડતી ઠંડી હોય તોય તમે બધા સ્કૂલે આવી જાઓ છો, એ ગુણ છે. અને અવિશ્રામો વહેદ ભારમ, થાક્યા વિના વજન ઉંચકો છો. બેગનું વજન ગમે તેટલું હોય પણ થાક્યા વગર તમે એ વજન ઉંચકો છો. સસંતોષ, સંતોષ રાખવાનો. કોઈ પણ બાબત જીવનની અંદર હોય, અત્યારે ભલે તમે ઘરે ભણતા હોય તોય પણ આપણે સંતોષ રાખવાનો. નહીં, ચાલો સારું છે આપણા માટે, કંઈક તકલીફ થાય એના કરતાં ઘરે ભણીએ શાંતિથી, ઠંડીમાં સ્કૂલે નહીં જવાનું, અને બધી સુવિધા પણ ઘરે મળી રહે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો 3 ગુણો છે ગધેડા પાસે શીખવાના છે. ત્યાર પછીનો શ્લોક જે છે 6થો શ્લોક, કે ગૂઢગ્રાહ્ય, ગૂઢગ્રાહ્યસ્થ ચાતુર્યે કાલે ચ આલય સંગ્રહ અપ્રમાદમ અન આલસ્ય પંચ શિક્ષેત વાયસાત. કાગડો છે એની પાસેથી 5 ગુણો શીખવા જેવા છે. કયા કયા? જોયેલું છે કોઈ દિવસ? કાગડા પાસેથી 5 ગુણો શીખવાના છે. આપણે જોઈએ, ખાસ યાદ રાખજો. હવે પછી જોવાનું તમારે ખરેખર આવું કાગડાનું હોય છે કે નહીં. હવે એમાં શબ્દ આપેલો છે પેલો તમને, ગૂઢગ્રાહ્યસ્થ ચાતુર્ય. ગૂઢગ્રાહ્યસ્થ ચાતુર્ય એનો અર્થ થાય છે ગુપ્ત ગૃહસ્થ જીવન અને કાગડાની ચતુરાઈ. કાગડો છે પોતાનો માળો જાતે જ બનાવતો નથી, તમને ખબર જ છે. તો અહીંયા કે છે ગૂઢ ગૃહસ્થ જીવન, એનું ગૃહસ્થ જીવન છે ગુપ્ત હોય છે. કાગડા પાસેથી જે 5 ગુણો શીખવા જેવા છે એની વાત કરીએ છીએ આપણે, કે ગૂઢ ગ્રાહસ્થ ચાતુર્ય, ગુપ્ત ગૃહસ્થ જીવન હોય છે. ચતુરાઈ, કાલે એટલે યોગ્ય સમયે, ચ આલય સંગ્રહ, આલયનો અર્થ થાય છે માળો બનાવવો. ચ આલય સંગ્રહ એટલે યોગ્ય સમયે માળો બનાવી લેવો. અપ્રમાદ, અપ્રમાદ એટલે બેદરકારીનો અભાવ હોય છે. ત્યાર પછી અન આલસ્ય, આળસનો અભાવ હોય છે. પંચ શિક્ષેત વાયસર, આ 5 ગુણો જે છે એ કાગડા પાસેથી શીખવા જોઈએ. ગૂઢ ગ્રહસ્થ જીવન એટલે કે ગુપ્ત ગ્રહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બાંધી લેવો, ત્યાર પછી બેદરકારીનો અભાવ અને આળસનો અભાવ, આ 5 ગુણો ખાસ શ્લોક જે અનુવાદ કરો ત્યારે સમજીને અનુવાદ કરજો. કાગડા પાસેથી છે 5 ગુણો શીખવા જેવા છે. કયા કયા? કે કાગડાનું જીવન છે કેવું હોય છે? ગુપ્ત ગ્રહસ્થ જીવન. જોયું તમે ક્યાંય કાગડાનો માળો ને બધું વ્યવસ્થિત? એટલે અહીંયા કહે છે કે ગુપ્ત ગ્રહસ્થ જીવન હોય છે. ત્યાર પછી યોગ્ય સમયે માળો બાંધી લેવો. ઘણા પક્ષી હોય, બધાની અલગ અલગ વિશેષતા હોય છે, એટલે અહીંયા કહે છે ગુપ્ત ગ્રહસ્થ જીવન. બીજો ગુણ છે યોગ્ય સમયે માળો બાંધી લેવો. ત્યાર પછી 3જો ગુણ છે ચતુરાઈ. 4થો ગુણ છે અપ્રમાદ એટલે કે બેદરકારીનો અભાવ. અને ત્યાર પછી અનાલસ્ય એટલે કે આળસનો અભાવ. આ 5 ગુણો છે એ કાગડા પાસેથી શીખવા જોઈએ. ખાસ સમજીને યાદ રાખજો. ત્યાર પછી 7મો શ્લોક છે કે યુદ્ધમ ચ પ્રાત. આ ગુણ 7મા શ્લોકની અંદર જે ગુણો આપેલા છે એ કુકડા પાસેથી છે. કુકડા પાસેથી કેટલા ગુણો શીખવાના છે? 4. તો કયા કયા? આમ તમે જુઓ તો કુકડો છે સવારમાં બધાની પહેલાં વહેલો જાગી જાય અને અવાજ કરીને બધાને જગાડે, એટલે 1 ગુણ તો એ જ થઈ ગયો. એટલે અહીંયા આપેલું છે કે પ્રાતઃ ઉત્થાનમ, સવારમાં વહેલા જાગવું. યુદ્ધમ, યુદ્ધ, લડાઈ કરવી. કુકડા લડાઈ કરતા જોયા છે?
તો અહીંયા કહે છે યુદ્ધમ ચ, યુદ્ધમ એટલે કે લડાઈ કરવી, પ્રાતઃ ઉત્થાનમ એટલે કે વહેલી સવારે ઉઠવું, ત્યાર પછી ભોજનમ સહ બંધુભિ, બંધુભિ એટલે એના પરિવારના જે સભ્યો હોય એની સાથે ભોજન કરવું, અને સ્ત્રીયમ આપગતામ રક્ષેતમ, સ્ત્રીયમ એટલે કે સ્ત્રીઓ, અને આપદગતામ એનો અર્થ થાય છે મુશ્કેલીમાં મુકાયેલી, રક્ષેત એટલે રક્ષવી એનું રક્ષણ કરવું, મુશ્કેલીમાં મુકાયેલી જે સ્ત્રીઓ હોય એનું રક્ષણ કરવું. ત્યાર પછી ચતુઃ શિક્ષેત કુકુટાત, આ 4 ગુણો છે એ કુકડા પાસેથી શીખવા જોઈએ. હવે જો આપણે શ્લોક જે ભણ્યા ગધેડા પાસેથી છે એ 3 ગુણો શીખવા જોઈએ, એ તમને અર્થ વિસ્તારમાં પણ શ્લોક છે એ પૂછી શકે છે. તો ખાસ જ્યારે અર્થ વિસ્તારની અંદર આ શ્લોક પૂછે તો સૌ પ્રથમ તમારે શ્લોકનું ગુજરાતી લખવાનું, ત્યાર પછી જો ખાસ તમને અર્થ વિસ્તારની અંદર શ્લોક છે એ પૂછાય, આપણે ગધેડાવાળો જે શ્લોક ભણ્યા કે ગધેડા પાસેથી કેટલા ગુણો શીખવા જોઈએ, તો ગધેડા પાસેથી છે એ 3 ગુણો શીખવા જોઈએ. તો કયા કયા? તો કે થાક્યા વિના વજન ઉંચકવો, ત્યાર પછી સંતોષવાળો હોય છે, અને ઠંડી અને ગરમીની પરવાહ કરતો નથી. તો આ ગુણો છે આપણે ગધેડા પાસેથી શીખવાના છે. તો તમને શ્લોક જ્યારે અર્થ વિસ્તારમાં પૂછાય ત્યારે સૌ પ્રથમ અનુવાદ, જે શ્લોક પૂછ્યો એનો અનુવાદ લખવાનો. એટલે માનો કે આ અવિશ્રામમ વહેદ ભારમ શ્લોક છે પૂછેલો હોય તો પહેલાં એનો અનુવાદ લખવાનો, ત્યાર પછી અર્થ વિસ્તાર કરી એનો અર્થ વિસ્તાર લખવાનો કે ખરેખર આ શ્લોકની અંદર સમજાવવામાં આવ્યું છે કે મનુષ્ય થાક્યા વગર જીવનનો ભાર ઉંચકવાનો છે. એટલે આપણે બધા સંસારમાં રહીએ છીએ, પરિવારમાં રહીએ છીએ, તો પરિવારની અંદર બધા સભ્યોનો સ્વભાવ છે એક સરખો હોતો નથી. બધા સભ્યોનો સ્વભાવ છે અલગ અલગ પ્રકારનો હોય છે. તો બધાની સાથે બધી જ જવાબદારીઓ નિભાવતા આપણે આપણું જીવન છે વિતાવવાનું હોય છે. ત્યાર પછી બીજો ગુણ છે કે ઠંડી ગરમીની પરવાહ કરતો નથી. તો હંમેશા આપણે આપણું કાર્ય છે જે જવાબદારીપૂર્વક નિભાવવાનું છે, એમાં કોઈ પણ ઋતુની પરવાહ કર્યા વગર આપણે આપણું કાર્ય છે હંમેશા કરવાનું છે. ત્યાર પછી ત્રીજો ગુણ છે સંતોષી. તો તમને ખ્યાલ જ છે કે કહેવત છે કે સંતોષી નર સદા સુખી, અને સંતોષ છે એ ખરેખર આપણો માણસ માટે એક મોટો ખજાનો છે. તો એટલા માટે થઈને આપણે આ ગુણો છે એ આપણા જીવનની અંદર અપનાવવા જોઈએ, અને આપણે એમાંથી બોધ પણ એવો મળે કે મનુષ્યએ પોતાના જીવનની અંદર બધી જ જવાબદારીઓ છે એનો ભાર ઉપાડી ઠંડી અને ગરમીની પરવાહ કર્યા વગર હંમેશા સંતોષને પોતાના સાથી તરીકે નિભાવવા જોઈએ, સાથી બનાવવા જોઈએ. ત્યાર પછી આપણે કુકડાના ગુણ વિશે છે એ જોતા હતા કે કુકડા પાસેથી કેટલા ગુણ શીખવા જેવા છે. તો કુકડા પાસેથી છે 4 ગુણ શીખવા જેવા છે. કયા કયા? યુદ્ધમ, યુદ્ધમ શબ્દનો અર્થ થાય છે યુદ્ધ કરવું અથવા લડાઈ કરવી. ત્યાર પછી છે ચ પ્રાતઃ ઉત્થાનમ, પ્રાતઃ એટલે સવારે ઉઠવું. ભોજનમ સહ બંધુભિ, ભોજન છે કોની સાથે લેવું? પરિવારજનો છે એની સાથે ભોજન લેવું. સ્ત્રીયમ આપદગતાનામ એટલે કે મુશ્કેલીમાં પડેલી સ્ત્રીઓ હોય રક્ષેત એટલે એનું રક્ષણ કરવું. ચતુઃ શિક્ષેત કુકુટાતમ, આ ગુણો જે છે એ હંમેશા કોની પાસે શીખવા જોઈએ? કુકડા પાસેથી આ ગુણો છે એ શીખવા જેવા છે. ખાસ યાદ રાખજો, કુકડા પાસેથી કેટલા ગુણો શીખવા જેવા છે? 4. લડાઈ કરવી, સવારમાં વહેલા ઉઠવું, પરિવાર સાથે ભોજન કરવું, અને મુશ્કેલીમાં પડેલી જે સ્ત્રીઓ હોય એનું રક્ષણ કરવું. આ 4 ગુણો છે કુકડા પાસેથી શીખવા જેવા છે. ફરી એકવાર જોઈએ કે લડાઈ કરવી, વહેલી સવારે ઉઠવું, પોતાના જાત ભાઈઓ સાથે ભોજન કરવું, અને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીઓને બચાવવી. આ લક્ષણો છે એ કુકડા પાસેથી શીખવા જેવા છે. ખાસ હવે આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અત્યાર સુધીમાં જેટલા શ્લોકો છે એનો અભ્યાસ કર્યો છે, બધા શ્લોકોનો અનુવાદ બધાએ પોતાની જે તમે બુક બનાવો છો એની અંદર લખી નાખવાનો છે, અને મોઢે યાદ કરી લેવાનો છે.